હરિઓમ બાળકો, મજામાં? આજે ગુજરાતી 1 માં આપણે પહેલો પાઠ શીખી ગયા. પાઠ 1 શરણાઈ, ઢોલક અને રંગ. એની અંદર વાર્તા પણ શીખી ગયા. પ્રશ્નોના જવાબ કેવી રીતે લખાય એ પણ શીખી ગયા. ખરા ખોટા, મને ઓળખી મારું નામ, કવિતા, 2 ગીત એ પણ આપણે સરસ શીખી ગયા. હવે આજે પાઠ 2 ની ચર્ચા કરવાની છે. પાઠ 2 દાદા ખોવાયા છે. હવે પાઠનું નામ જ એવું છે કે દાદા ખોવાયા છે. તો બધાના ઘરે દાદા હોય ને દાદા, તો દાદા ખોવાઈ જાય. તમને એવો પ્રશ્ન થાય, આ તો મેમ તો એવું કહે છે દાદા ખોવાયા છે. તો દાદા ખોવાયા છે તો દાદા ના ખોવાઈ જાય? કોઈક એવી જગ્યાએ તમે ગયા હો કે જ્યાં તમારા દાદા તમારી સાથે આવ્યા હોય અને ત્યાંથી દાદા અને તમે છૂટા પડી ગયા હો. એવું પણ બને ને? તો પછી બને કે ના બને? બને. બરાબર. એટલે હવે એક સરસ મજાનું આપણે પહેલા આની અંદર એક ગીત ગાવાનું છે. ગીતની અંદર 4 બાળકો ભેગા થયા છે. દિવસ છે, આકાશમાં સૂરજ દાદા દેખાય છે. બગીચાની અંદર 4 બાળકો ભેગા થયેલા છે. એકબીજાને ખભે હાથ મૂકેલો છે. હાથ ઊંચો રાખીને ગીત ગાય છે. સરસ મજાનું. તો હું પહેલા બોર્ડ ઉપર લખીશ. લખી કાઢું ને પહેલા બોર્ડ ઉપર? તો જુઓ, ધ્યાન રાખજો. હા, હું લખી કાઢું છું બોર્ડ ઉપર ગીત પહેલા, પછી હું તમને સમજાવીશ અને એના પરથી બીજું ગીત પણ તમને લખતા શીખવાડીશ. આ ગીત આપણે શું કરવાનું છે? ગાવાનું છે. હા, તો પહેલા હું લખી કાઢીશ. ગીત લખ્યું છે. હવે ગીતની નીચે હું અમુક શબ્દની નીચે હું અંડરલાઈન કરું છું. ધ્યાન રાખજો. અંડરલાઈન કરીશું. બરાબર. આ અક્ષરમાં અંડરલાઈન કરવું છે. હવે અહીંયા આખા અક્ષર નીચે મેં અંડરલાઈન કર્યું છે. બરાબર. આના પરથી આપણે બીજું ગીત ગાતા બનાવતા શીખી જઈશું, પણ એ હજુ વાર છે. પહેલા ગીત આપણે ગાઈ લઈશું. અકલમ ચકલમ ચમ ચમ ચમ, અકલમ ચકલમ ચમ ચમ, બાળક બોલે બમ બમ, ચકલમ પકલમ પમ પમ, બાળક બોલે બમ બમ, મકલમ ટકલમ ટમ ટમ, મકલમ ટકલમ ટમ ટમ, બાળક બોલે બમ બમ. ફરી ગીત ગાઈ લઈશું એકવાર. અકલમ ચકલમ ચમ ચમ, બાળક બોલે બમ બમ, ચકલમ પકલમ પમ પમ, બાળક બોલે બમ બમ, મકલમ ટકલમ ટમ ટમ, બાળક બોલે બમ બમ. છે ને સરસ મજાનું નાનકડું ગીતડું. આ તૈયાર નથી કરવાનું બેટા, એક વસ્તુ સમજવાની છે, કયા અક્ષરનો ફરી એમાં ઉપયોગ કર્યો છે એ ધ્યાન રાખો. હવે હું સમજાવું છું. આ ચ છે. મેં આ ચની નીચે લીટી દોરેલી છે. એ ચથી એમને શબ્દ બનાવ્યો છે આખો ચમ
ચ. આ ચની પાછળ મ લખી દેવાનું અને ફરી એનો એ શબ્દ લખી દેવાનો. એટલે ચમ, ચ પરથી ચમ, ચમ. પછી અહીંયા બો નીચે મેં લીટી કરી છે, એના પરથી બનાવ્યું છે બમ, બમ. હવે આ છે પ. તો મેં પહેલા જ કીધું પની પાછળ શું લખી દેવાનું છે? મ. નમૂના પ્રમાણે શબ્દો બનાવો, પહેલા ધોરણમાં શીખી ગયા બેટા. એ ગુજરાતી 2 માં આવશે, બરાબર. પણ આ એના જેવું જ છે. પ પરથી આપણે શબ્દ બનાવવાનો છે. પની પાછળ મ લખવાનું છે અને પમ, અને એની પાછળ ફરી લખી દેવાનું પમ. પછી મકલમ, ટકલમ, ટમ, ટમ. આ જે ટ છે એ ટ પરથી ટમ, ટમ. પછી આ બો. બો ની નીચે અંડરલાઈન છે એવું નથી કીધું કે બો પરથી જ તમે શબ્દ બનાવો. બમ, બમ. 4 બાળકો ભેગા મળી અને ખુશ થઈને મસ્તીમાં આ સરસ મજાનું ગીત ગાય છે અને આના પરથી આ શબ્દ બનાવે છે, આના પરથી આ શબ્દ બન્યો છે, પ પરથી પમ, પમ બન્યો છે, ફરી બો પરથી બમ, બમ બન્યો છે, ટ પરથી ટમ, ટમ બન્યો છે અને ફરી બો પરથી બમ બન્યો છે. હવે આવું જ એક ગીત આપણે બીજું ફરી તમારે પૂર્ણ કરવાનું છે. હું તમને સમજાવું. બાજુમાં લખું છું. હા, ગીત લખો. બરાબર. હું લઈ લઉં ચોકડી હાથમાં એટલે ખ્યાલ આવી જશે તમને. બાળક બોલે ખાલી જગ્યા. ટકલક, ટકલામાં, છકલામાં. ખાલી જગ્યા. બાળક બોલે ખાલી જગ્યા. હવે ધ્યાન રાખજો. હા, સરસ મજાનું શબ્દો બની જશે. અમારી નીચે હું લીટી કરીશ. ચલો હવે આના પરથી બનાવવાનું, પછી ગાવાનું, બરાબર. સકલક, સકલમ, ભકલમ. આ ભ છે. જેમ અહીંયા ચ, તો ચ પરથી શબ્દ બનાવ્યો ચમ, ચમ. તો ભ પરથી શું બનાવીશું આપણે? પહેલા ભ લખી કાઢવાનો. ભની નીચે લીટી કાઢી છે એટલે ભ તો લખી જ દેવાનો. એની બાજુમાં મ લખી દેવાનો. ભમ થયું, પાછળ પણ ભમ લખી દેવાનું. હવે બાળક બોલે શું લખ્યું છે અહીંયા? બમ, બમ. હવે અહીંયા છકલમ, મકલમ. હવે આ મ છે. શું કરશું? શું કરશો? ચલો, કેટલી વાર મ થશે? મની બાજુમાં બીજો મ, ત્રીજો મ અને ચોથો મ. મમ. એવું ના વંચાય મ, એવું ના વંચાય. શું વંચાય? મમ, મમ. શબ્દ એવી રીતે વાંચો. બાળક બોલે બમ, બમ. હવે ટકલમ, છકલમ, છ. છ તો લખી દેવાનો. પછી મ, છ, મ. બાળક બોલે, બોલો બોલો. બસ, સરસ. બમ, બમ. ખ્યાલ આવી ગયો? આ ભ નીચે લીટી કરેલી છે એટલે ભ પરથી લખ્યું બમ, બમ. બ પરથી લખ્યું બમ, બમ. મ પરથી લખ્યું મમ, મમ. તો ડાયા હશે ને, વધારે પડતા હોશિયાર એવું વાંચશે. મ, 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 મ. આ કઈ અક્ષર છે? ના, આખો શબ્દ છે. પણ આખો શબ્દ સાથે નથી બોલાતો એટલે બે ના જૂથમાં બોલાય છે. મમ, મમ. બાળક બોલે બમ, બમ. પછી છ પરથી છે તો છમ, છમ. અહીંયા બો છે તો બમ, બમ. હવે આપણે આ નવું ગીત ગાઈએ. હો બેટા. સકલમ, ભકલમ, ભમ, ભમ. બાળક બોલે બમ, બમ.
છકલમ મકલમ મમ મમ, બાળક બોલે બમ બમ, ટકલમ છકલમ છમ છમ, બાળક બોલે બમ બમ. મજા આવી ને બે ગીત ગાવાની. આ ગીત આપણે ગાવાનું હતું અને આ ગીત આપણે લખવાનું હતું. તો આપણને ખબર પડી ગઈ કે આ ગીતની અંદર શું કહેવા માંગે છે. આ અક્ષર પરથી આ નવો શબ્દ બનાવતા શીખવાની વાત કરેલી છે. બરાબર. આ ગીત ફરી ગાઈ લઈએ. આ ગીત આપણે બે વખત તો ગાઈ લીધું. આ ફરી એકવાર લખેલું ગીત છે. આપણે જાતે લખ્યું છે ને ગીત કે અહીંયા ભ આપે તો ભ પરથી આખે આપણે નવો શબ્દ બનાવી દીધો. ચલો. સકલમ ભકલમ ભમ ભમ, બાળક બોલે ભમ ભમ, છકલમ મકલમ મમ મમ, બાળક બોલે બમ બમ, ટકલમ છકલમ છમ છમ, બાળક બોલે બમ બમ. હવે નોટની અંદર આ ગીત પણ લખવાનું છે, અંડરલાઈન પણ કરવાની છે અને આના જેવું જ આ ગીત ફરી બાજુમાં તો ન સમાય તમારે અને નીચે પણ લખવાનું છે. હવે ચલો બીજા એક પ્રશ્ન પર જઈએ કે પાઠનું નામ છે કે દાદા ખોવાયા છે. તો આ દાદા ક્યાં ખોવાઈ ગયા? ઘરમાં? તો બજારમાં? તો દાદાની તો મોટી ઉંમર થઈ ગઈ હોય તો દાદા કે નોકરી કરવા ના જતા હોય. તો ક્યાં ખોવાઈ ગયા દાદા? દાદા બધાને ગમે, કારણ કે દાદા વાર્તા કે, દાદા આપણી જીદ પૂરી કરે, આપણે જોઈતી વસ્તુ લઈ આપે, મમ્મી ના પાડે, પપ્પા ના પાડે તો પણ આપણી જીદ કોણ પૂરી કરે? દાદા અને દાદી. એમાં દાદા તો વધારે પડતા જીદ પૂરી કરે, લાડ લડાવે આપણને, હે ને? કોઈ વસ્તુ જોઈતી હોય તો પપ્પા એમ કે ચાલ છાનવાનો બેસી જા, કશું નથી લેવાનું અત્યારે. પણ દાદા શું કે આવું શું કરે છે, લઈ આપ ને એને. ના હોય તો પણ દાદા પોતાના પૈસાથી લઈને તમને વસ્તુ લાવીને આપે છે. એટલે દાદા તમને લાડ કરે, દાદા રાત્રે વાર્તા કે, બગીચામાં ફરવા માટે લઈ જાય, હે ને? તો દાદા ક્યાં ખોવાઈ ગયા? દાદા નોકરીએ જતા નથી, દાદા દુકાને નથી જતા, દાદા બજારમાં જાય, મંદિરે જાય, ફરવા જાય, ત્યાં ખોવાઈ ગયા? તો ક્યાં ખોવાઈ ગયા? મને તો ખબર નથી ક્યાં ખોવાઈ ગયા. તમે વિચારો કે દાદા ક્યાં ખોવાઈ ગયા. તો હું તમને એક સરસ ચિત્ર બતાવું છું. તમારી પાઠ્યપુસ્તકમાં પણ છે જ બેટા ચિત્ર, પણ આ છે થોડુંક ડાર્ક છે, રંગીન ચિત્ર છે, તો તમને જોવાની મજા આવશે. ચલો, આ ચિત્ર સરસ મજાનું ધ્યાનથી જુઓ કે આ ચિત્ર શેનું છે. કોણ કહેશે મને? શેનું ચિત્ર છે આ? મેળાનું. શેનું ચિત્ર છે? મેળાનું. મેળામાં ફરવા જવું ગમે છે ને, હે ને? તો પહેલું તો આપણે એ વિચારવાનું કે આ મેળાનું ચિત્ર છે. તમને જવાબ મળી ગયો? મેં જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ મળી ગયો? દાદા ક્યાં ખોવાયા છે? સરસ. ક્યાં ખોવાઈ ગયા છે? મેળામાં. એકલા ગયા હશે? તો કોની સાથે ગયા હશે? હવે એ આગળની વાર્તા આપણે આના પછીના તાસમાં જોઈશું. પણ બસ ખાલી અત્યારે આટલું રાખો કે દાદા ખોવાયા છે. તો ક્યાં? મેળામાં. બસ આટલું આપણે યાદ રાખો. પણ ક્યાં? એ મેળામાં. એ હવે આના પછીના તાસમાં આપણે વાર્તા જોઈશું એટલે આપણને ખબર પડશે. મેં તમને હાલ જે ચિત્ર બતાવ્યું એ ચિત્ર શેનું છે? ચિત્ર મેળાનું. બરાબર. તો આપણે પહેલાં થોડીક મેળા વિશે સરસ મજાની ચર્ચા કરી લઈએ. ચલો, તો પહેલું વસ્તુ એ કે મેળો ક્યાં ભરાય એ મને કહો. કઈ જગ્યાએ? તો મેળો એક કોઈ ખુલ્લી જગ્યા હોય, કાં નદી હોય, નદીના પટમાં. પટ એટલે નદીમાં પાણીની બાજુમાં જ્યાં ખુલ્લો ભાગ છે ત્યાં પાણી નથી, ત્યાં એ નદીના ખુલ્લા પટમાં અથવા ખુલ્લા મેદાનમાં મેળો ભરાયેલો છે. ચલો, હવે મેળામાં કઈ વસ્તુ જોઈએ એમ કહો. મેળો બનાવવા માટે પહેલું શું જોઈએ? મેળો હોય, મેળામાં કઈ વસ્તુ હોય? હા, ચકડોળ હોય, આપણી ફેવરેટ ચકડોળ. બરાબર. આપણને બધાને મેળામાં જવું ગમે. ચકડોળ. પછી બીજું મીઠાઈની દુકાન, સૌથી વધારે આઈસ્ક્રીમની દુકાન, રમકડાની દુકાન, પછી મોતનો કૂવો,
ઘણું બધું હોય. પછી નાના બાળકોની રાઇડ શો હોય એટલે કે ચકડોળ હોય, મોટા બાળકોની રાઇડ શો હોય, ચકડોળ હોય, પછી ટિકિટવાળી હોય. પહેલાં જ આપણે જેવી રીતે મેળામાં જઈએ તો એક સરસ મજાનું આપણને પણ આમ એટ્રેક્શન એટલે આપણને એમાં અંદર જવાની ઈચ્છા થાય એવું સરસ મજાનું એમને બહાર ડેકોરેશન કર્યું હોય. રાત્રે જઈએ તો લાઇટવાળું ડેકોરેશન હોય એટલે તો આપણને જવાની ઈચ્છા થઈ જ જાય. આપણે મમ્મી પપ્પાને જીદ કરીએ, આપણને ખબર ના હોય તો બાજુવાળાને કોઈક જઈને આવ્યું હોય તેમ કે આ જગ્યાએ મેળો ભરાયો છે તો આપણે મમ્મી પપ્પાને એમ કહીએ કે આપણે મેળામાં જઈએ, બરાબર. પછી કોઈ ટીવીમાં આપણે સમાચાર સાંભળ્યા હોય તો આપણને જવાની ઈચ્છા થાય. પણ મેળામાં ખૂબ જ ભીડ હોય. હવે એ જે એન્ટ્રન્સ હોય, જે દરવાજો હોય, એ એટલો બધો એટ્રેક્શન હોય કે આપણને મોહિત કરીને અને આપણે અંદર જવાની વાત કરીએ. અંદર જઈએ એ પહેલાં સૌથી પહેલાં શું આવે? ટિકિટવાળી કે ટિકિટ આપવા લેવાની, પૈસા આપવાના, ટિકિટ લેવાની. કેટલા માણસો છો, કેટલા બાળકો છો, ટિકિટ લઈ અને અંદર ટિકિટ જે આગળ ચેકિંગ કરે એટલે આપણે અંદર જતા રહીએ. અંદર જઈએ એટલે જોયું કેટલી બધી રાઇડ્સ હોય. ઊંચું ચકડોળ હોય, સુપર ડુપર હોય, મોટો ઝૂલો હોય, આમથી આમ ફરતો હોય, ઘણી બધી રાઇડ્સો હોય, કપરકાબી હોય, એ બધાને ચકડોળ જ કહેવાય. વિવિધ પ્રકારના ચકડોળ. પછી નાના બાળકોના ચકડોળ હોય, મોટા બાળકની ટ્રેન હોય. મોટા બાળકો એટલે અમે, તમારા મમ્મી પપ્પા, તમારા ભાઈ બહેન એ લોકો બેસી શકે અને તમે બીજા ધોરણમાં ભણો છો એટલે પહેલાં બીજાવાળા માટેની અલગ રાઇડ્સ હોય બેટા. નાની રાઇડ્સ હોય, પાણીમાં હોય, પછી નાની ટ્રેન હોય. પછી ઘણા મોટા ચક્કરોમાં તો મેં આખલો જોયો છે. આખલો મીન્સ બળદ ઉપર બેસવાનું, એ સ્વીચ દબાવે અને આમથી આમ ગોળ ઘૂંઘરાવે ચડાવે આપણને, આમ ઊંચો નીચો થાય. તમે બેસી શકો, તમારા મોટા ભાઈ બહેન પણ બેસી શકે. અમુક ઉંમર સુધીના બેસી શકે, 14 વર્ષની ઉંમર સુધીના બેસી શકે. એવું ત્યાં લખાણ લખેલું હોય. તેની પર આપણને બેસવાની પણ મજા આવે. આપણે પડી પણ જઈએ તો પણ આપણે હસતા હસતા ઊભા થઈ જઈએ. આપણને ત્યાં રડવું નથી આવતું, પણ સ્કૂલમાં ટીચરે ખાલી લખવા માટે કહ્યું હોય ને કે આ વ્યવસ્થિત લખ, તો ના લખ્યું તો મેં એક વળગાડે એટલે આપણને રડવું હોય જ. ત્યાં પછી આપણે મોટો ભેંકડો તાણીએ, કારણ કે શું આપણને આપણા માટે કે નહીં ગમતું નથી, પણ આપણને આપણી મજા કરવાની હોય ને એમાં આપણે ગમે તેટલી વાર પડીએ ને તો આપણને કશું થતું નથી. પગે વાગ્યું હોય તોય આપણને દુખતું નથી, તોય આપણે ઊભા થઈને ફરી પાછા એની પર બેસી જઈએ છીએ અને મજા કરીએ છીએ. પછી એનાથી આગળ વાત કરીએ. થોડાક આગળ જઈએ એટલે નાસ્તાની દુકાન હોય, ખીચું હોય, બાફેલી મકાઈ હોય, સેન્ડવિચ, વડાપાઉં, દાબેલી, પીઝા. હવે તો ઘણું બધું વધી ગયું છે. ઢોસા, ઘણી બધી દુકાનો જોવા મળે. પછી એનાથી આગળ આવીએ તો સાઈડની અંદર કપડાની દુકાન હોય, રમકડાની દુકાન હોય, આઈસ્ક્રીમની દુકાન હોય. એવી ઘણી બધી દુકાનો આપણને જોવા મળે છે. પછી થોડાક આગળ જઈએ તો બંદૂકમાં એ આપણને છરો ભરી આપે અને ફુગ્ગા ગોઠવેલા હોય અને પછી એમ કે 10 રૂપિયામાં 5 દાવ મળશે કે તમારે 5 વાર શૂટ કરવાનું. આ તો 10 રૂપિયાનો ભાવ તો ભાઈ બહુ ટાઈમ પહેલાંનો છે, અત્યારે તો ભાઈ ભાવ વધી ગયો છે. એટલે એ શૂટ કરવાનું આવે. એવી ઘણી બધી વસ્તુઓ મેળામાં જોવા મળે છે. લગભગ બધા મેળામાં તો એકાદ વાર તો ગયા જ હોય, બરાબર. હવે આ મેળાની અંદર આપણને ઘણી બધી વસ્તુ જોવા મળે છે. ઘણા મેળાની અંદર તો મોતનો કૂવો જોવા મળે છે. મોટા મેળા હોય ને એની અંદર મોતના કૂવામાં શું હોય છે? લગભગ અહીંયા જમીનથી માંડીને છેક ઉપર સુધી એટલે લગભગ બીજા માળ સુધીનું એને લાકડાના સ્ટેન્ડથી આખું બાંધી દીધું હોય છે. અને ઉપરનો પહોળો ભાગ નીચેથી સાંકડો ભાગ થતો ઉપર પહોળો ભાગ હોય. એટલે પહોળા ભાગથી આપણે ઉપર અંદર જોવાનું. અંદર જોઈએ ને ત્યારે એક બાઇક, 2 બાઇકવાળા હોય અને એક ગાડીવાળો હોય. એ જે લાકડું બાંધ્યું હોય એની ફરતે જ ગોળ ફરે. એ આપણે અખતરો ના કરાય કે આપણા પપ્પાને પણ અખતરો ના કરાય. એ લોકોની પ્રેક્ટિસ હોય અને એ લોકોએ બહુ જ પ્રેક્ટિસ સાથે આ વસ્તુ કરી હોય. એટલે જે લાકડાનું બાંધ્યું હોય આખું બંચ એની ઉપર જ એની સાઈડમાં ફરે. આમ તો બાઇક અને ગાડી ક્યાં ચાલે? રોડ ઉપર ચાલે બેટા. આ તો આખું લાકડાને ફરતે ગોળ ફરે. એ આપણાથી થાય નહીં. પછી શું કરે છે એ લોકો? દરવાજો ખોલી નાખે, દરવાજામાંથી પણ સ્ટન્ટ બતાવે, પછી બાઇકવાળો પણ સ્ટન્ટ બતાવે છે. એવી રીતે એ બધી એ લોકોની ફૂલ પ્રેક્ટિસ હોય. એ પ્રેક્ટિસના આધારે આખો એવો મોતનો કૂવો તૈયાર થાય. એમાં પણ 100 હોય. એક જણા દાખલા તરીકે 30-35 માણસે જોઈ લીધું તો
એ લોકો ઉતરી જાય, પછી બીજો શો આવે, પછી ત્રીજો શો આવે, આવી રીતે હોય છે. હવે એક પ્રશ્ન પૂછું, કદાચ તમે મેળામાં ખોવાઈ ગયા, બરાબર, તો તમે સૌપ્રથમ ત્યાં મેળામાં કોને મળશો? એનો મને જવાબ આપો. કોને મળશો? પોલીસને. ત્યાં પોલીસની વ્યવસ્થા હોય, પોલીસ હોય, માઇક પર એનાઉન્સમેન્ટ થતું રહેતું હોય કે આ ચકડોળ આટલું ફરે છે, આ જગ્યાએ આટલી ભીડ છે, આના આટલો ભાવ છે, આ મીઠાઈની દુકાનમાં આટલા ભાવ છે, ફુગ્ગાવાળાની જગ્યાએ આમ છે. પણ આપણે એમ જોવાનું કે આપણે ખોવાઈ જઈએ તો આપણે ક્યાં જઈએ? તો સીધા આપણે પોલીસ પાસે જઈએ છીએ. પછી પોલીસ શું કરે છે? પોલીસ તરત જ ત્યાં માઇકવાળું હોય ને ત્યાં એને મોટેથી જાહેરાત કરે. એનાઉન્સમેન્ટ એ ઇંગ્લિશ શબ્દ છે અને જાહેરાત એ ગુજરાતી શબ્દ છે. તો એ જાહેરાત કરવાની કે ભાઈ આ નામ છે, દાખલા તરીકે યશ, તો પટેલ યશ ખોવાઈ ગયો છે, તો એના માતા પિતા હોય તે આવીને અહીંથી લઈ જાય, સ્ટેજ પાસે ઊભો છે, પોલીસને મળે છે. એટલે એક તો પોલીસ. અને મેળામાં જઈએ એટલે આપણે ચકડોળ જોઈએ, આઈસ્ક્રીમ જોઈએ, રમકડા જોઈએ, ફુગ્ગા જોઈએ, આપણે ખુશ થઈ જઈએ. હવે મેળાની અંદર આપણે જઈએ તો સૌથી વધારે શું જોઈને આપણને દુઃખ થશે? બોલો, ચલો આ પ્રશ્નનો જવાબ મને કોણ આપશે? મેળામાં ગયા, ભાઈબંધ દોસ્તાર સાથે ગયા, મામા મામી સાથે ગયા, કાકા કાકી સાથે ગયા, તો શું જોઈને આપણને સૌથી વધુ દુઃખ થશે? જ્યારે આપણે મેળામાં ફરીએ છીએ ત્યારે કોઈ ભિખારી આપણી સામે આવીને ઊભો રહે છે અને આમ કટોરો ધરે છે અને એમ કહે છે કે મને પૈસા આપો, મને ખાવાનું આપો, કે મારું પેટ ભરેલું નથી, ત્યારે આપણને ખૂબ જ દુઃખ થાય છે. અને એમાં આટલું બાળક આપણી પાસે આવીને માગે છે ત્યારે આપણને ખૂબ જ દુઃખ થાય છે કે અરે ભગવાનને કેવી પરિસ્થિતિ બનાવી કે આને મેળાની અંદર પણ પૈસા માંગવા પડે છે. તો ઘણા સારા માણસો હોય છે બેટા કે એ લોકો એ છોકરાને ચકડોળમાં બેસાડે છે કે એને વડાપાઉં લઈ આપે છે કે ઘણા પૈસા પણ આપતા હોય છે. એટલે ભિખારીને જોઈને આપણને ખૂબ જ દુઃખ થાય છે. તો આપણને શું જોઈને મેળામાં ખૂબ જ હસવું આવે છે? શું જોઈને હસવું આવે છે? તો પતાલીનો ખેલ હોય છે. બધા મેળામાં ગયાનો ખેલ નથી હોતો બેટા, બરાબર? આ તો બહુ જ મોટા મેળા હોય ને તો એની વાત કરું છું. મદારીનો ખેલ હોતો નથી ને જોકર પણ ના, જોકર સર્કસમાં જ જોવા મળે, મેળામાં જોવા મળે નહીં. એટલે આ મેળાની વાત થઈ. મેળા તો ઘણા બધા મોટા પ્રકારના ભરાય છે. વૌઠાનો મેળો, તરણેતરનો મેળો, આ બધા મોટા મેળા ભરાય છે. પણ એ મેળા વિશે આપણે વધારે માહિતી જેમ મોટા થઈશું તેમ આગલા ધોરણોમાં મળશે. અત્યારે આપણા ઉંમર પૂરતું આટલું સીમિત છે. હવે બીજો એક પ્રશ્ન થાય કે મેળાની અંદર આપણે ગયા, મજા કરી, ઘરે આવ્યા, રસ્તામાં બધી આપણે વસ્તુ લીધી, જીદ કરી, બધું પૂર્ણ કર્યું અને ત્યાં મમ્મી પપ્પા સાથે ગયા અને આપણે ત્યાં ઊભા રહ્યા છીએ અને પપ્પાએ કીધું કે ભાઈ અહીંયા તું ઊભો રહે, હું ટિકિટ લઈને આવું છું, અને ત્યાં આપણે પપ્પાથી છૂટા પડી જઈએ તો શું થાય? તો પપ્પા ક્યાં જશે કે તમે ક્યાં જશો? તો આપણે જ્યારે આવી રીતે છૂટા પડી જઈએ મેળાની અંદરથી તો આપણે જઈશું, પોલીસને મળીશું, ત્યાં કોઈ જાહેરાત હોય તો જાહેરાત કરવાનું, આવી રીતે સ્ટેજ હોય તો ત્યાં જઈને આપણે વાત કરીશું કે ભાઈ આવી રીતે હું છૂટો પડી ગયો છું. આપણને ફોન નંબર યાદ હોય ને બેટા, તો આપણે ફોન નંબર આપીએ તો એ આપણને ફોન કરીને આપે. પણ જો એક વસ્તુ કહું, અત્યારે કોઈ પણ મેળામાં આપણે જઈએ કદાચ આપણને ફોન નંબર યાદ ના રહે તો જો તમારે શું કરવું, હાથમાં લખેલું પરસેવાથી ભૂસાય છે. એટલે અહીંયા તમારે તમારું નામ લખી દેવાનું અને અહીંયા તમારા પપ્પાનો ફોન નંબર લખી દેવાનો. જ્યાં અતિશય ભીડવાળી જગ્યાએ જ્યારે જવાનું થાય ત્યારે અહીંયા પપ્પાનું નામ લખી દેવાનું અને અહીંયા પપ્પાનો ફોન નંબર લખી નાખવાનો. ક્યારેક કોઈ એવી મુશ્કેલી આવી, આમ તો આવી જગ્યાએ આપણે મમ્મી પપ્પાનો હાથ છોડવાનો નહીં, પણ કદાચ હાથ છૂટી ગયો અને ક્યાંક ખોવાઈ ગયા તો આપણને તો કશું યાદ ના હોય, પણ આવું લખેલું હોય તો તમે આમ સીધું બતાવી શકો કે ભાઈ મારા પપ્પાનું નામ આ છે અને મારા પપ્પાનો ફોન નંબર આ છે. બને ત્યાં સુધી મોઢે જ નંબર રાખવાનો. હવે હું તમને કહું, હવે જુલાઈ મહિનો ચાલે છે, બરાબર ને? હવે ઓગસ્ટ મહિનો આવશે. ઓગસ્ટ મહિનામાં સાતમ આઠમ, શીતળા સાતમ, જન્માષ્ટમી અને પારણા, પુષ્કળ મેળા ભરાય છે, બરાબર? સૌરાષ્ટ્રમાં તો બધા બહુ જ મેળા ભરાય છે. પણ આ વખતે કોરોનાના લીધે સૌરાષ્ટ્રમાં પણ મેળાને મંજૂરી આપેલી નથી અને કદાચ કોઈ જગ્યાએ પણ આપણે મેળામાં જઈએ ને બેટા તો એ આપણે કોઈ જગ્યાએ મેળો ભરાવાનો પણ નથી, 100% નથી ભરાવાનો, પણ કદાચ ક્યાંક ભરાય તો આપણે જવાનું નહીં.
કારણ કે અત્યારે ગવર્મેન્ટે પણ નહીં અને ટીવીમાં પણ આપણને કહે છે કે બહુ ભીડભાડવાળી જગ્યાએ જવાનું નહીં, એટલે આપણે જીદ પણ નહીં કરવાની, બરાબર. આપણે આટલા વર્ષોથી નીકળતી રથયાત્રા પણ આ વખતે અમદાવાદમાં જો બંધ રહી ગયા તો પછી આપણે તો વિચારવું પડે કે આવી રીતે મોટા મેળા ભરાય તો આપણે એવી ભીડભાડવાળી જગ્યાએ જવું જોઈએ. ખ્યાલ આવી ગયો? હવે આપણે થોડા પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. એના પછીના તાસમાં આપણે સરસ મજાની વાર્તા જોઈશું, પણ દાદા ક્યાં ખોવાયા છે પછી રાખો અને એ ઇંતજારી રાખો, પછીના તાસમાં આપણે એની ચર્ચા કરીશું. હવે મેળામાં પ્રશ્ન છે કે મેળામાં સાની સાની દુકાનો હોય, તો મેં હમણાં જ સમજાવ્યું કે મેળામાં મીઠાઈની, રમકડાની, પછી ચકડોળની ટિકિટવાળી, પછી બોલો આઈસ્ક્રીમની, પછી વિવિધ નાસ્તાની દુકાનો હોય છે. આવો મેળો તમે જોયો છે ક્યાંય? હા, જોયો છે ને? ક્યાં જોયો છે? ઘણી બધી વખત જગ્યાએ ભરાય છે. અમદાવાદમાં તો કેટલા બધા મેળા ભરાય છે ને, યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં કેટલા બધા મેળા ભરાય છે. પણ આ વર્ષે બેટા એક પણ મેળા ભરાશે નહીં. હવે મેં તમને કીધું મોતનો કૂવો, બરાબર. અહીંયા શબ્દ એવો આપ્યો છે કે મોતના ગોળામાં. તો મોતના ગોળામાં શું હોય છે? કેમ મોતનો કૂવો કહે છે કે કેમ મોતનો ગોળો કહે છે? કારણ કે એ જે લાકડાનું બાંધેલું હોય છે ત્યાં આગળ પાછળ આમ ધરી એ લોકો બાઈક અને ગાડી લઈને ફરતા હોય છે, તો ત્યારે ત્યાં ગમે તે થઈ શકે. એ માણસનું મૃત્યુ પણ થઈ શકે છે, એ બાઈકવાળાનું પણ મૃત્યુ થઈ શકે છે. એટલે એને નામ આપ્યું છે કે મોતનો ગોળો અથવા મોતનો કૂવો. આટલું યાદ રાખવાનું. હા, હવે મેળામાં કઈ દુકાન જોવા મળતી નથી? ચલો પ્રશ્ન, આ ચર્ચા જ કરવાની છે, આ લખવાનું નથી. તમને એમ થાય મેં તો લખાવતા જ નથી, પણ આમાંથી કશું લખવાનું નથી. ચિત્ર આપ્યું છે, ચિત્ર પરથી આપણે મેળા વિશેની ચર્ચા કરી અને એના વિશે હું સ્વાધ્યાયની ચર્ચા કરું છું. તમારી પાસે પ્રશ્નો તમારી પાસે તો નહીં હોય ચોપડીમાં, પણ મારી પાસે છે એટલે હું તમને ચર્ચા કરું છું કે શેની દુકાનો દેખાતી નથી. બોલો, વાસણની દુકાન હોય કોઈ દિવસ મેળામાં? પછી બીજી ચપ્પલની દુકાન તો હોય બેટા. પછી ફર્નિચરની દુકાન, જ્યાં બધું મળે ને આપણા ઘરમાં મૂકવા, સોફા, પછી કબાટ, પલંગ, એવી દુકાન. પછી ટીવી, પછી મોબાઈલ, એવી દુકાનો ના હોય. એને શું કહેવાય? ઇલેક્ટ્રોનિક સાધનની દુકાનો જોવા મળતી નથી. બીજી કઈ દુકાનો નથી હોતી? બોલો. માટલું, ભાઈ કુંભાર લઈને બેઠો હોય છે, માટલું તાવડીને બધું. કોઈ એમ કહે છે કે ભાઈ અમે તો મેળામાં ગયા હતા ત્યાંથી સરસ મજાનું માટલું લઈને આવે, કોઈ ના કહે. હા, ત્યાં કુંડાની દુકાનો હોય, પણ કેવા હોય? મોટા મોટા પોટ હોય, મસ્ત મજાના, સુંદર, સરસ, એકદમ મસ્ત, કે જેમાં આપણે ફૂલદાની મૂકી શકીએ એવા બધા પોટ જોવા મળે છે. કપડાં બી નાના નાના હોય, એ ભાગ્યે જ બહુ મોટા મેળા હોય એમાં જ જોવા મળે, બાકી જોવા મળે નહીં. હા, કુર્તીઓની દુકાન હોય, ચપ્પલોની દુકાન હોય. ચપ્પલની દુકાન એવી રીતે હોય કે દૂર દૂરથી ચપ્પલો આવતી હોય, જયપુરની, જોધપુરની, બધી અલગ અલગ પ્રકારની વસ્તુઓ જોવા મળતી હોય છે. હવે તમે હો મેળામાં જાઓ, બરાબર, તમે મેળો જોઈ લો. હવે તમને એમ કીધું તમારે મેળામાં શેની દુકાન કરવી છે, તો તમે શેની દુકાન કરો? એ તમારા પ્રશ્નો જાતે વિચારવાનું અને વિચારીને મારી જોડે પછી ચર્ચા કરવાની કે તમે મેળામાં જઈને શેની દુકાન કરશો. આ તમારું હોમવર્ક છે. તમારે વિચારવાનું કે તમે દુકાન મેળામાં જઈ અને શેની દુકાન કરશો. બધાને અલગ અલગ હોય. કોકને રમકડા બહુ ગમતા હોય તો રમકડાની કરે, કોકને આઈસ્ક્રીમ ભાવતો હોય તો આઈસ્ક્રીમની કરે, કોકને ખીચું ભાવતું હોય તો ખીચાની દુકાન કરે. એ બધા અલગ અલગ વિચારીને કહેજો. હવે મેળામાં તમે ગયા તો તમે શેમાં બેસવાનું પસંદ કરશો? શેમાં બેસવાનું પસંદ કરશો? તો સવાલ ચકડોળમાં જ બેસીશું. હા, સરસ ઊંચું મોટું ચકડોળ હોય ને તો અહીંથી અહીં બેસાડવું હોય ને આપણને, તો અહીંથી ગોળ ગોળ ચાલુ થાય અને છેક ઉપર જઈએ ને ત્યાં તો એમ આજુબાજુનો બધો જ વિસ્તાર આપણને દેખાય, હે ને? કેટલું બધું જોવા મળે ને કેટલી દૂર દૂર સુધી આપણને વસ્તુઓ દેખાય, રોડ દેખાય, પછી ગાડી ને બાઇક તો આટલા દેખાય. કેમ એવી રીતે દેખાય? કારણ કે એ ચકડોળ બહુ ઊંચાઈ પર હોય છે, એટલે આપણને નીચેની વસ્તુ બધી નાની નાની દેખાય છે, બરાબર. આપણે શેમાં બેસવાનું પસંદ કરીએ? બધા વિવિધ ચકડોળમાં બેસવાનું પસંદ કરીએ છીએ. જો આજે આપણે આ ગીત ગાઈ લીધું, આ ગીત પરથી બીજું ગીત લખતા શીખી લીધું. આ બે વસ્તુ તમારે નોટમાં લખવાની છે. મેળા વિશેની મેં ચર્ચા કરી, એ બધું મગજમાં યાદ રાખવાનું મેં જે સમજાવ્યું એ.
અને મેળા વિશેના પ્રશ્નોના જવાબ પણ મેં તમને ચર્ચા કરી દીધી અને હોમવર્કમાં એક પ્રશ્ન મેં આપ્યો કે તમે મેળામાં શાની દુકાન કરશો, એ તમારે યાદ રાખવાનું. શાની દુકાન કરશો અને મને પછી તમે જણાવજો. હવે આવતા